અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ફાર્માસ્યુટિકલ કંપનીઓના નામે મોટું કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં દર્દી ઉપર ગેરકાયદેસર ક્લિનિકલ રિસર્ચ કરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે। આ મામલે કોંગ્રેસ કોર્પોરેટર રાજશ્રી કેશરી દ્વારા ફેબ્રુઆરીમાં ફરિયાદ નોંધવામાં આવી, જે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિજિલન્સ તપાસનો આદેશ આપવામાં આવ્યો। વિજિલન્સની તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી, જેમાં જાણવા મળ્યું કે વર્ષ 2021થી 57-58 ફાર્મા કંપનીઓએ લગભગ 500 દર્દીઓ પર, જેમાં ઓટો ઇમ્યુન ડિસીઝ, રેબીઝ, ચામડીના રોગ અને અન્ય બીમારીઓનો સમાવેશ થાય છે, ગેરકાયદેસર દવાઓની ટ્રાયલ કરી હતી। તો આ ટ્રાયલ દરમિયાન નેશનલ મેડિકલ કમિશન અને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાના નિયમોનું પાલન નહોતું કરવામાં આવ્યું અને કોઈ એથિકલ કમિટીની મંજૂરી પણ લેવામાં નહોતી આવી। તપાસ કમિટીના પ્રાથમિક રિપોર્ટ અનુસાર આ ગેરરીતિઓથી 10 થી 15 કરોડ રૂપિયાની લેતી-દેતી થઈ હોવાનો અંદાજ છે, જેમાં ફાર્મા કંપનીઓની ચૂકવણી સીધી ડોક્ટરોના બેંક ખાતામાં જમા થઈ હતી। આ કૌભાંડમાં સંડોવાયેલા એસોસિએટ પ્રોફેસર ડોક્ટર દેવાંગ રાણા સહિત 8 કોન્ટ્રાક્ટ ડોક્ટરોને એએમસીએ સસ્પેન્ડ કર્યા છે।